નમસ્કાર. હાર્ટ સેન્ટર્ડ પેરેન્ટિંગ રોડમેપની આપણી આ અદ્ભુત સફરના 12મા અને એકદમ અંતિમ પડાવમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં તો અહીં સુધી પહોંચવા માટે હું તમારી મહેનત અને સમર્પણને દિલથી સલામ કરું છું. જુઓ, પેરેન્ટિંગ કોઈ નાનીસૂની વાત નથી, બરાબર ને? રોજે રોજ નવી એનર્જી સાથે બાળકો સામે ઊભા રહેવું. અને આ સિરીઝમાં આપણે જે કંઈ વાત કરી એ પ્રમાણે બાળકો સાથેના સંબંધને સુધારવા માટે તમે જે સમય ફાળવ્યો છે એ ખરેખર કમાલ છે. આજે આપણે આ 12 ભાગની આપણી સુંદર સફરનું સમાપન કરવા જઈ રહ્યા છીએ. આ એક એવી સફર છે જેણે ચોક્કસપણે આપણા ઘરોમાં શાંતિ અને સમજણના નવા બીજ વાવ્યા છે. તો ચાલો ઉત્સાહ સાથે આપણા આ છેલ્લા અને કદાચ સૌથી મહત્વપૂર્ણ વિષય તરફ આગળ વધીએ. બાળકોનું ઉછેર એ દુનિયાનું સૌથી સુંદર કામ છે, પણ ચાલો સ્વીકારી લઈએ, કદાચ સૌથી વધુ થકવી નાખનારું કામ પણ છે, રાઈટ? આથી જ આજનો આપણો છેલ્લો વિષય છે ધ સેલ્ફ કેર પેરેન્ટ, એટલે કે પોતાની સંભાળ લેનાર વાલી. કારણ કે એક સીધી વાત છે, જો વાસણ જ ખાલી હશે તો તમે કોઈને કંઈ પીરસી કેવી રીતે શકશો? ઓકે, તો ચલો આને જરા ડીપમાં સમજીએ. કલ્પના કરો, એક કઠિયારાની અને તેની કુહાડીની વાત છે. એક ખૂબ જ મહેનતુ કઠિયારો આખો દિવસ બિલકુલ રોકાયા વગર પરસેવે રેબઝેબ થઈને ઝાડ કાપતો હતો. પણ એક આશ્ચર્યની વાત બની. જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ તે ઓછા ઝાડ કાપી શકતો હતો. મહેનત બમણી, પણ પરિણામ સાવ નહિવત. હવે બીજી બાજુ જુઓ. તેની બાજુમાં જ એક બીજો કઠિયારો હતો. એ દર થોડા કલાકે પોતાનું કામ અટકાવે અને થોડો વિરામ લેતો. પેલો પીલો કઠિયારો મનમાં વિચારતો કે અરે, આ કેટલો આળસુ છે. પણ દિવસ પૂરો થયો ત્યારે રિઝલ્ટ કંઈક અલગ જ હતું. આરામ કરનાર કઠિયારાએ પેલા સતત કામ કરનાર કરતાં વધુ ઝાડ કાઢ્યા હતા. શા માટે? કઈ હેતે? કારણ કે તે ફક્ત આરામ કરવા માટે નહોતો રોકાતો, પણ પોતાની કુહાડીની ધાર કાઢવા માટે રોકાતો હતો. આ નાનકડી વાર્તા આપણને બહુ મોટો પાઠ ભણાવે છે કે સતત થાક અને ટેન્શન સાથે કામ ખેંચ્યા કરવા કરતાં ઇરાદાપૂર્વક એક નાનકડો બ્રેક લેવો એ તમારી કામ કરવાની ક્ષમતા ખરેખર વધારી દેશે. અને હવે આ જૂની વાર્તા આજના આધુનિક મનોવિજ્ઞાન સાથે કેવી રીતે જોડાયેલી છે એ જુઓ. તમે પ્લેનમાં મુસાફરી કરી હશે ત્યારે એર હોસ્ટેસની એક સૂચના ચોક્કસ સાંભળી હશે, રાઈટ? કે કટોકટીના સમયે બીજાની અથવા બાળકોની મદદ કરતા પહેલાં કૃપા કરીને પોતાનો ઓક્સિજન માસ્ક પહેરી લો. બસ, સાયકોલોજીમાં આ જ નિયમ પેરેન્ટિંગ માટે લાગુ પડે છે. આપણે આને ઓક્સિજન માસ્ક રૂલ કહીએ છીએ. બાળકોને શાંત કરવા, એમનો ગુસ્સો કંટ્રોલ કરવો કે એમની લાગણીઓ સંભાળવી હોય તો સૌથી પહેલાં તમારું પોતાનું શાંત અને બેલેન્સ હોવું અત્યંત જરૂરી છે. જો તમારી પોતાની પાસે જ શ્વાસ લેવા માટે ઓક્સિજન નહીં હોય તો તમે બીજાને કેવી રીતે બચાવશો? પોતાની કાળજી લેવી એ ક્યારેય કોઈ પણ રીતે સ્વાર્થ નથી. હકીકતમાં એ અસરકારક પેરેન્ટિંગની સૌથી પહેલી અને બેઝિક શરત છે. તો હવે સવાલ એ છે કે આને આપણા રોજિંદા જીવનમાં અપ્લાય કેવી રીતે કરવો? ચાલો એક પ્રેક્ટિકલ વાત કરીએ. એક પરિસ્થિતિ વિચારો. આખો દિવસ કામ કર્યું, ઘરની સાફ સફાઈ કરી, ઓફિસની મીટિંગ્સ પતાવી, અને પછી બાળકો કોઈ નાની વાત પર ઝઘડવાનું ચાલુ કરે. ત્યારે અંદરથી એટલો થાક અને કંટાળો હોય કે આપણો ગુસ્સો ગમે ત્યારે જ્વાળામુખીની જેમ ફાટી નીકળે એવું લાગે. આ એવી સિચ્યુએશન છે જે દરેક માતા પિતાએ ક્યારેક ને ક્યારેક ફેસ કરી જ છે, બરાબર ને? જ્યારે આવું લાગે ત્યારે બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના. સ્ટેપ 1, પોતાની જાત પ્રત્યે એકદમ પ્રામાણિક બનો અને સ્વીકારો કે હા, હું હવે સંપૂર્ણપણે થાકી ગયો છું કે થાકી ગઈ છું. સ્ટેપ 2, પરિવારની સામે એક પેરેન્ટલ પોઝ ડિક્લેર કરો, એટલે કે વાલી તરીકેનો એક નાનકડો વિરામ. અને સ્ટેપ 3, શારીરિક અને માનસિક રીતે રીસેટ થવા માટે બધું જ પડતું મૂકીને પૂરી 15 મિનિટનો સમય તમારા પોતાના માટે લો. હવે અહીં જે વાત છે એ ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. અહીં એક એકદમ સીધો, સરળ અને પાવરફુલ સંવાદ છે જેનો તમે ઘરમાં તરત જ ઉપયોગ કરી શકો છો. જુઓ, જ્યારે તમને અતિશય થાક લાગે ત્યારે બૂમો પાડવાને બદલે બાળકોને શાંતિથી અને ક્લિયરલી કહી શકાય, મમ્મી અથવા પપ્પા એક કપ ચાય સાથે 15 મિનિટ માટે પોતાની કુહાડીની ધાર કાઢી રહ્યા છે. જો કોઈ બહુ મોટી ઇમરજન્સી ન હોય તો પ્લીઝ મને ડિસ્ટર્બ ન કરતા કે મારો દરવાજો ન ખખડાવતા. જુઓ, આ કોઈ ગુસ્સાવાળું રિએક્શન નથી કે બાળકો માટે કોઈ સજા નથી. આ તો બસ પરિવારમાં એક સ્વસ્થ બાઉન્ડ્રી સેટ કરવાની એક બહુ સુંદર રીત છે. આનાથી બાળકો પણ અજાણતા જ એક બહુ મોટો પાઠ શીખે છે કે જ્યારે આપણે થાકી જઈએ ત્યારે ચીડાઈ જવાના બદલે પોતાના માટે થોડો શાંત સમય કાઢવો કેટલો જરૂરી છે. છે ને કમાલનો આઈડિયા? ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ બધું ભેગું થઈને આખી સિસ્ટમ કેવી રીતે બનાવે છે. અત્યાર સુધીના આપણા આ 12 વિષયોના પ્રવાસમાં આપણે ઘણું બધું શીખ્યા,
યાદ છે ને, આપણે કનેક્શન બિફોર કરેક્શન શીખ્યા, જ્યાં પેલી સૂર્ય અને પવનની વાર્તા યાદ કરી, આપણે એંગર મોન્સ્ટરને કાબૂમાં લેતા શીખ્યા, બાળકો માટે એક સેફ ટુ ફેલ ઝોન બનાવતા શીખ્યા. આ બધી જ ખરેખર અદ્ભુત ટેકનિક્સ છે. પણ એક વાત સમજી લો, આ બધી જ ટેકનિક્સ ત્યારે જ કામ કરશે જ્યારે ધ સેલ્ફ કેર પેરેન્ટ એટલે કે તમે પોતે અંદરથી મજબૂત અને શાંત હશો. પોતાની સંભાળ લેવી એક મેઇન એન્જિન જેવું કામ કરે છે, જે આ બધી જ સુંદર પેરેન્ટિંગ ટેકનિક્સને ચલાવવાનો પાવર આપે છે. સીધી વાત છે, જો કુહાડીની ધાર જ નહીં કાઢી હોય, જો તમે મેન્ટલી સાવ થાકેલા હશો, તો આમાંથી કોઈ જ્ઞાન કે ટેકનિક સાચા સમયે યાદ આવવાની નથી કે કામ પણ લાગવાની નથી. તો અહીં સમજવાનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આજે આપણે એક પ્રશ્ન પર ખાસ વિચાર કરવાનો છે. શું બધું જ પડતું મૂકીને થોડીવાર માટે અટકી જવું અને એક ક્ષણ માટે આંખો બંધ કરીને માત્ર ઊંડો શ્વાસ લેવો એ પેરેન્ટિંગનું સૌથી મોટું અને સફળ પગલું બની શકે? અને એનો જવાબ છે હા, 100%. ઘણીવાર એવું થાય કે માતાપિતા પોતાના માટે 15 મિનિટ કાઢવામાં પણ ગિલ્ટ એટલે કે અપરાધ ભાવ અનુભવે છે. એમને એમ જ લાગ્યા કરે કે હું બાળકોને સમય નથી આપી રહ્યો. પણ અહીં એ જ ખાતરી કરવાની છે કે જ્યારે તમે રિચાર્જ થવા માટે 15 મિનિટ દૂર જાઓ છો, ત્યારે એ કોઈ સ્વાર્થી પગલું હોતું જ નથી. ખરા અર્થમાં તો તમારા પરિવાર અને બાળકોને એક સ્વસ્થ, હસતો અને શાંત પિતૃપ્રેમ પાછો આપવા માટે એ પૂરા પરિવાર માટે લેવાયેલું એક અત્યંત પ્રેમાળ અને જવાબદારીભર્યું પગલું છે. અને બસ આની સાથે જ આપણે આપણા આ હાર્ટ સેન્ટર્ડ પેરેન્ટિંગ રોડમેપના આ પ્લેલિસ્ટના અંતિમ સમાપન પર પહોંચી ગયા છીએ. આપણી આ યાત્રા ખરેખર અદ્ભુત રહી છે અને બાળકો માટે તમે આટલો સમય ફાળવ્યો છે એ ખરેખર ગૌરવ લેવા જેવી બાબત છે. હવે સમય આવી ગયો છે કે આ 12 વિષયોમાં આપણે જે પણ કંઈ શીખ્યા છીએ તેને આપણા વાસ્તવિક જીવનમાં અપ્લાય કરીએ. આપણું આ માર્ગદર્શન સત્ર અહીં જ પૂરું થાય છે, તો હવે ખરેખર આ સ્ક્રીન નીચે મૂકવાનો સમય આવી ગયો છે. તમારા સુંદર પણ અપૂર્ણ એવા ઘડમાં પાછા જાઓ. અને હા, પોતાની પણ કાળજી લો. એક મસ્ત કપ ચા પીવો, તમારું મનપસંદ સંગીત સાંભળો અથવા ફક્ત થોડીવાર શાંતિથી બેસો. યાદ રાખો, તમારા પરિવારને એક થાકેલા વાલીની નહીં, પણ એક શાંત, મજબૂત અને ખુશ વાલીની જરૂર છે. આખી સિરીઝમાં મારી સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવજો અને હેપી પેરેન્ટિંગ.